મધ્ય ગુજરાતમાં પણ આજે બારે મેઘ ખાંગા થયા હોય તેવો ઘાટ સર્જાયો। સૌથી વધુ ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે છોટાઉદેપુરમાંથી। એ દ્રશ્યો આપને બતાવીએ। છોટાઉદેપુરના વિવિધ તાલુકાઓમાં વરસાદી ધડબડાટી જોવા મળી। ખાસ તો નસવાડી તાલુકાના ગામોને મેઘરાજાએ ઘમરોળ્યા। અહીંની કાલીડોળી ગામે જાણે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। કોતરના પાણી ગામમાં ઘૂસતા જનજીવન પ્રભાવિત થયું। ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરસંગ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તો બોડેલીમાં હેરણ નદી પર બનાવેલો રબર ડેમ ઓવરફ્લો થયો। ભારે વરસાદથી અશ્વિની નદીનો પ્રવાહ પણ વધ્યો છે। વાલપુર ગામે એકાએક નદીના પાણી ફરી વળતા યુવક ફસાઈ ગયો હતો, જેનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયું। મુશળધાર વરસાદને પગલે ક્વાંટના રામી ડેમ જવાના રસ્તા પરનો કોઝવે ધોવાઈ ગયો। મોટી સાંકળથી ખંડીબારા જવાનો રસ્તા પરનો કોઝવે ધોવાતા સ્થાનિકોને હાલાકીમાં મુકાવવાનો વારો આવ્યો છે। તો अलग अलग દ્રશ્યો આપ છોટાઉદેપુરના જોઈ રહ્યા છો કે જ્યાં ઓરસંગ નદીમાં એક તરફ ઘોડાપૂરની સ્થિતિ છે તો અન્ય બીજા ડેમ છે એ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે। કોઝવે વરસાદી પાણીને કારણે ધોવાઈ રહ્યા છે અને અનેક ગામને જોડતો રસ્તો છે બંધ થઈ ગયો છે। એક તરફ યુવક પણ ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયો હતો કે જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ તરફ છોટાઉદેપુરના મુશળધાર વરસાદને પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ક્વાંટ ખાતેના રામી ડેમ જવાના રસ્તા પરનો કોઝવે ધોવાઈ ગયો છે। મોટી સાંકળથી ખંડીબારા જવાના રસ્તા પરનો કોઝવે ધોવાઈ ગયો છે। કોઝવે ધોવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો આ દ્રશ્યો જુઓ છોટાઉદેપુરનો આ કોઝવે કે જ્યાં પાણીમાં કોઝવે ગરકાવ થઈ ગયો છે। મોટી સંખ્યામાં અહીંયાથી અવરજવર હોય છે। અનેક ગામને આ રસ્તો જોડે છે પરંતુ એ રસ્તો બંધ થઈ ગયો છે। તેની હાલત શું થઈ છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। મુશળધાર વરસાદને કારણે આ કોઝવે જાણે પાણીમાં ધોવાઈ ગયો છે। ક્વાંટ ખાતેના રામી ડેમ જવાનો જે રસ્તો છે એ બંધ થઈ ગયો। તો છોટાઉદેપુરમાં મેઘતાંડવથી રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નસવાડી તાલુકાના કાલીડોળી ગામના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ધોધમાર વરસાદને પગલે અમદાવાદી ફળિયામાં પાણી ફરી વળ્યા છે। કોતરના પાણી ગામમાં ઘૂસી જતા જનજીવન પ્રભાવિત થયું છે। સ્થાનિકોના ઘરમાં પણ પાણી ભરાઈ જતા ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। આ દ્રશ્યો જુઓ, પહેલી નજરમાં નદી લાગશે પરંતુ સોસાયટીના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જતા તેમને અત્યારે ખાવા પીવાની પણ તકલીફ થતી હશે કેમ કે અનેક એવા નીચાણવાળા ગામો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ આવ્યા છે। ઘર સુધી પાણી પહોંચી જતા તેમને ઘરવખરીને પણ નુકસાન થયું છે અને સાથે સાથે તેમનું રોજિંદુ જીવન છે પણ જાણે અટકી ગયું છે। છોટાઉદેપુરમાંથી અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં નદી નાળાઓ તો છલકાયા છે પરંતુ સોસાયટીઓમાં પણ નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। હવે બોડેલીના દ્રશ્યો બતાવીશું। બોડેલી તાલુકામાં આવેલા ગુજરાતના પ્રથમ રબર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। રાજવાસણા ગામ પાસે હેરણ નદી પર બનાવવામાં આવેલો આ રબર ડેમ કે જે ઓવરફ્લો થયો। હેરણ નદી બે કાંઠે થતા પાણી રબર ડેમ પરથી પસાર થતા સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા। ચોમાસાના અંતમાં વહી જતું પાણી રોકવા માટે રબરના બ્લડરને ઉંચકવામાં આવશે। પાણીનો સંગ્રહ થશે જેનો ફાયદો ખેડૂતોને સિંચાઈના પાણી માટે મળશે।